હેલો દોસ્તો, નમસ્કાર. એલએસમાં તમારું ફરીથી સ્વાગત છે. તો દોસ્તો, આજે આપણે એક ટ્રાન્સલેટર વિશે વાત કરીશું. સમજો કે આપણે કોઈ બીજા દેશમાં જવું છે અને ત્યાં ભાષાની તકલીફ પડે છે. જેમ કે આપણે ચાઇના જવું છે, પણ ત્યાં હિન્દી કે અંગ્રેજી ભાષા કોઈને આવડતી નથી. ત્યાં ફક્ત ને ફક્ત ચાઇનીઝ ભાષા ચાલે છે. તો હવે આપણે એઝ અ ગુજરાતી ત્યાં જઈએ તો ત્યાં કેવી રીતે આપણે કોમ્યુનિકેશન કરીશું કે જેથી સામેવાળા માણસને આપણી વાત સમજમાં આવે. તો તે જાણવા માટે, તે કોમ્યુનિકેશન કરવા માટેનું આ એક ડિવાઇસ છે જેને ટ્રાન્સલેટર કહેવામાં આવે છે. તો કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે અને આપણે ગુજરાતીથી ચાઇનીઝ માણસ જોડે કેવી રીતે કોમ્યુનિકેશન કરીશું એના વિશે હું તમને માહિતી આપીશ. તો સૌથી પહેલાં આપણી જે આ ડિવાઇસ છે તેને વાઈફાઈ સાથે કનેક્ટ કરીશું. તો અહીં વાઈફાઈનો સિમ્બોલ છે, એના ઉપર ક્લિક કરી રાખીશું. તો અહીંયા આપ તમારા મોબાઈલના જે હોટસ્પોટ છે, તમારું મોબાઈલનું હોટસ્પોટ ચાલુ કરી દેવાનું, એટલે અહીંયા તમારું વાઈફાઈ દેખાશે અને તમારે તેને કનેક્ટ કરી દેવાનું છે. જેમ કે મેં મારા કંપનીનું એલએસનું વાઈફાઈ હોટસ્પોટ અહીંયા વાઈફાઈ કનેક્ટ કરેલું છે અને આપણે અહીંયા હોમ સ્ક્રીનમાં જઈશું અને સૌથી પહેલું જે છે ઓનલાઈન ટ્રાન્સલેટર, આપણે તેના ઉપર જઈશું અને અહીંયા તમારે જે ભાષા તમને આવડે છે, જેમ કે ગુજરાતી, તો અહીંયા આપણે ગુજરાતી સિલેક્ટ કરી લઈશું. ઓકે, ગુજરાતી ઇન્ડિયા, અને સામે છે ચાઇનીઝ, તો ચાઇનીઝ ભાષા સિલેક્ટ કરી લઈશું. ઓકે, તો અહીંયા આપણે હવે ગુજરાતી, જે આ બ્લુ બટન છે ત્યાં આપણે દબાઈ રાખીને ગુજરાતી બોલવાનું છે, તો તે એનું ચાઇનીઝમાં ટ્રાન્સલેટ કરી નાખશે. તેવી જ રીતે સામેવાળાને જો ચાઇનીઝમાં બોલવું હોય અને આપણે ગુજરાતીમાં સમજવું હોય તો આ બટન આપણે દબાઈ રાખવાનું અને તેને બોલવાનું કહેવાનું. પછી ટ્રાન્સલેટર એનું ચેન્જ ભાષા બદલીને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી નાખશે. ચાલો આપણે તેને ડેમો જોઈએ. હેલો, તમે કેમ છો? 你好，你为什么？ તો જોયું કેવું સરળતાથી આ એક ગુજરાતીમાંથી ટ્રાન્સલેટ કરીને ચાઇનીઝમાં કરી નાખે છે, જેથી સામેવાળાને સમજવું કેટલું જ સરળ થઈ જશે અને તમારું કોમ્યુનિકેશન કેટલું જ આસાન બની જશે. ચલો આપણે એક બીજો વિડીયો જોઈએ. દાખલા તરીકે માર્કેટમાં ગયા હોય અને ત્યાં કંઈક વસ્તુનો આપણે ભાવ પૂછવો છે, તો શું કહીશું? આ વસ્તુનો શું ભાવ છે? 这个东西是什么价？ આની શું ગેરંટી આવે છે? આની શું ગેરંટી આવે છે? 这是什么保证？ મારે આ લેવું હોય તો કેટલા પૈસા આપવા પડશે? 我要拿这个要给多少钱？ તો જોયું કેટલું સરળતાથી આ એક ભાષામાં રૂપાંતર કરી શકે છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ઘણો જ પસંદ આવ્યો છે. તો જો તમારે આ ડિવાઇસ પરચેસ કરવું હોય કાં તો આનો કોઈ ડેમો જોતો હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારો વોટ્સઅપ નંબર અને ફોન નંબર આ જ છે. તો મળીશું નવા વિડીયોમાં કંઈક નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.